એટલે આપણે આ રોડ ચાલુ થઈ ગયો છે તો એ આ ભાઈ આપણને એડ્રેસ પૂછે છે. પોપટ થઈ ગયું આપણું. હા રિતિક, જય શ્રી કૃષ્ણ. તો રાધા કૃષ્ણ મિત્રો, કેમ છો બધા મજામાં? ને આ હોપ તમે બધા મજામાં છો. ફરીથી તમારું બધાનું સ્વાગત છે મારા વ્લોગમાં. નાના વ્લોગમાં વાગ્યા છે 5:30. મહાદેવના મંદિરેથી હું જઈ આવ્યો હતો અને હું તો સૂઈ ગયો હતો. પછી ઊંઘ આવી ગયો. પછી મેં તો હાલને બ્લોગ નીધું ચાલુ કરી. મેં શું ચાલે છે બહાર બધું નાહી ધોઈને ચકાચક થઈ ગયો હતો. અને આપણા યુવરાજભાઈ જાય છે અને આ બધા બચ્ચા પાર્ટી થાય જ છે યાર. બધાય જાય છે, જો જાય આય ત્યાં જાતા હો તમે હાલીને જાવ છો? કોણ તમે? તો તું નથી જતો? ઠીક, સ્ટેશન લગી? ઠીક, હા તો હાલો. ના ના એમ કરો ને જતા હું તમે જાતા હું તમે. આપણા બેન ને બધા જાય છે, જો જાય દેખાય છે તમને? સો હાય કરે તો જાતે આટા. અને હું આવી ગયો ઉપર ને મેં વાતાવરણ કેવું કે જોઈ લઈએ આપણે. ચકાચક વાતાવરણ છે. જો હજી ટાટા કરે છે. હા, આપણો રોડ પણ ચાલુ થઈ ગયો. પછી કંઈક મજા આવે છે યાર, ટાઈમ પાસ થઈ જાય. હું ચાલુ થઈ ગયો છે તો એ આ ભાઈ આપણને એડ્રેસ પૂછે છે કે કાંગડી ક્યાં ભાઈ, જો કોઈ બાજુ આવ્યું. આવા ને આવા કાંઈ વાંધો નહીં, ચલો ઇગ્નોર કરો. વાવ, હેન્ડઓવર SUV ગાડીઓ બાકી. ચાલો તો હા, તમે બધા નવરા થઈ ગયા ને? બચ્ચા પલટી, હા બચ્ચા પલટી, તમે નવરા થઈ ગયા. નકશું પડતી તો આમ જો એ હવે એને દોટવાનું જ હોય. હા તો મજા આવે છે હવે? હે જોમ જો નકશું હમણાં કેમ દોડશે? એ જોજો નકશું દોડ, એ હાલે સમજો કેમ દોડે? સમજો છે વાહ વિનાની છે કા નકશું. પોપટ થઈ ગયું આપણું. હા રિતિક, હા ભાઈ તાણો નથી ભાઈ. કઈ છે આ? બાંદ્રા તો નથી ભાઈ, બાંદ્રાને હજી વાર છે ઘણી. શું હાલો તો ચાલો ગાઈસ, આપણે જવાનું છે કઈ બાજુ? મુક્તેશ્વર મહાદેવ. તનો કઈ ગયો? તનો નથી? તો ચાલો આપણે જવાનું છે મુક્તેશ્વર મહાદેવના મંદિરે. તો વિડીયોમાં બન્યા રહેજો. આપણે ઉદ્ઘાટન કર્યું આપણે ગાડીનું. તાર કરવું છે ઉદ્ઘાટન? ઠીક, તો ચાલો આપણે મહાદેવના મંદિરે જવાનું છે. તો હું મારી ટોપી લઈ લો. થોડોક નાનો બ્લોગ થાય એટલે એમ ન સમજતા કે કેમ પણ જોયું ને આમ ને તેમ. નાનો જ તે, બાકી કરવાનો તો ભાઈ ને બ્લોગ તો કરવાનો. હું કેવું તે સાચો? હા એમ વિશ્વાસ છે? હા એમ. ચાલો ઋતિકભાઈ ચાલો જઈએ આપણે મહાદેવના મંદિરે. અને રાતનું સીન કંઈક આવો છે. આપણે ડેકોરેશન જો શું કર્યું હતું? હા હે, 1 નંબર ડેકોરેશન હો. પણ બાકી તો હાલો જાવી આપણે મહાદેવના મંદિરે. પહોંચી ગયા. આરતી બાકી છે હજી. તારું બાકી છે આરતી? હાલો આરતી બાકી છે. ઓલા બા પણ બેઠા છે. ચાલો ગાઈસ, આજ તો બંધ કરી દીધું છે એટલે આપણે અહીંથી દર્શન કરી લો. બરોબર, જોઈ શકો આપણે પબ્લિક કેટલું પણ આપણે છે. તો જોઈ શકો આપણે અહીંયા બધું કેવો પ્રોગ્રામ છે. બધું પ્રોગ્રામ તો નહીં પણ શણગાર્યું છે, જોઈ લો. અને આપણે બગીચો જ છે. અને સામે પણ જો બધું જે બહારથી બધા મહેમાન આવ્યો હોય એને બેસવાનું.
અને આ બગીચો અને આમાં એક ડાન્સ કરેલો છે પણ હવે નહીં દેખાય તમને એ વિડીયો મારે આગળ છે ગેલેરીમાં. કાર્તિક કેવું છે આમ કેમ લાગે તને? અંધારું આવે છે યાર. ચાલો આપણે તો અહીં આવેલો એક વાર ઘણી વાર આવેલો આપણે આ બધું નકર પેલા જાળી હતી નહીં અત્યારે જાળી કરી નાખી આપણે ઘાસ માલવી છે એને ભાઈ ભાઈ કાંઈ છે ને ત્યારે બહુ હતું જવું છે અહીંયા હાલ ત્યાં નથી જવાય. ચાલો હજી આરતીની વાર છે એટલે મેં કીધું કદાચ થોડીક આટો બાટો મારવી બગીચામાં. શું કે હા ને હા વાડી થઈ ગઈ કરતી. હાલો હા મિત્રો જો હું ઋતિક પણ બે ઉગાડા પગે ચાલવી છીએ કાચમાં. એનું તમને રીઝન તમને ખબર જ હશે. શું છે ઋતિક કાંઈ ખબર તને કે આપણે પબ્લિકને કેવું છે? કોમેન્ટ કરજો કહી દે તમને ખબર હોય તો. કાં ઋતિક હાલો હાલો મજા આવે યાર હાલવાની યાર. મજા આવે ને ઋતિક હાલવાની યાર જો મજા આવે છે તમારે. અને હજી આરતીની પણ વાર છે. તમે પણ આવજો. ક્યાં? તમે પણ આ મંદિરે આવજો. હાલો તો થોડીક આટા બાટા મારી પછી આરતી કરવી આપણે. હું ડંકો લગભગ વગાડી કાંઈ આપણે મહાદેવના મંદિરે તો આવી ગયા છે પણ બા એમ કહે છે કે થોડીક વાર છે હજી. હું ઋતિક બેઠા જઈશ. શું ઋતિક બેવું ને ઘડીક પછી આપણે જાવે આપણે આ યાર બે એમને આમ કુદરતી સુકૂન મળે. શું કેવું ઋતિક તારું? હે અમે મોજ આવે હું સવારમાં હું આવું ને એકલો મોજ છે મોજ. એમાં પછી હમણાં સામે ગયા હતા ઓલા બગીચામાં તમે જોયો ને વિડીયો કાં ઋતિક? તો અને પાછળ ચકલા કાબર બાપન કરે છે. ચકલા નહીં પણ બગલા કા જોઈ શકો. આમ જો કેટલા સમજો ઊભા રહો દેખાડું ઊભો થઈને તમને જોઈ રહ્યા તો અહીં દેખાય જોઈ શકો તમે ઝૂમ કરો ઊભા રહો જોઈ કાર્તિક એ બા હું આ રોજ આવો ઋતિક ડેલી મારો બ્લોગ જોવે છે તો પછી બધાને ખબર જ હશે. ચાલો વિડીયોમાં બન્યા રહીએ. તો ચાલો આપણે જઈએ હવે ઘર સાઈડ. અને જો માણસો એટલું બધું હતું અને હવે આપણે જઈએ ઘરે. હું અત્યારે નહીં દેખાવું તમને. ચાલો તો ચાલો ગાઈસ આપણે જમવા બેસી જઈએ. અને હા શું હા છે રોટલી ખાઈ જાય. ચાલો હવે જમી લઈ પછી કરી નાખીએ. મામાને ગાંઠિયાનું શાક આપજો. હાલો આ તો ગાંઠિયાનું શાક છે. બપોર દાળ બનાવી હતી એક નંબર કાંઈ ઘટે નહીં. તો હાલો આપણે જમી લેવીને પછી આપણે મળવી. ઢીંગલા પકડતા તો આ કઈ જાત છે હાવ. અને માવા વાળવાના તો હાલો મિત્રો માવા પણ વાળવાના છે. અને મજા આવી ગઈ. નાનો તો વિડીયો કેવો લાગ્યો કહેજો કોમેન્ટમાં. અને માવા વાળવાના છે. કાલે જે વાળ્યા હતા આજ પાછા વાળવાના. વાંધો નહીં આપણે તૈયાર છે વાળી જ નાખશું આપણે. તો કોમેન્ટમાં હર હર મહાદેવ રાધે કૃષ્ણ બાપા સીતારામ થોડુંક સપોર્ટ કરતા રહો. મળીએ આપણે કાલના બ્લોગમાં.